મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદ્યાચયનો ધર્મોસ્તુ મંગલમ. જે આ 10મા નંબરની લેશિયા માર્ગણા છે એના 6 પ્રકારના અહીંયા અલગ અલગ પ્રકાર છે. કૃષ્ણ, નીલ, કાપોદ, તેજો, પદ્મ અને શુક્લ લેશિયા. ઓકે, તો હવે અહીંયા આપણે આ ટેબલ જોઈ રહ્યા હતા લાસ્ટ ક્લાસમાં. ત્રીજી નરક વાળા જે જીવો છે એના વિશે આપણે સમજી લીધું હતું. તેમને કેવા પ્રકારની લેશિયા રહેલી હોય છે. એ સાધિક 3 સાગરોપમ આયુષ્ય વાળા સુધી જે જીવો રહેલા હોય છે તો એમને કાપોત લેશિયા રહેલી હોય છે સંપૂર્ણ એના ભવમાં. અને આટલું જ નહીં પણ આવતા નેક્સ્ટ હવે ભવ બદલશે એટલે મૃત્યુ પામીને પછી નેક્સ્ટ ભવમાં જશે તો પહેલા એક અંતર્મુહૂર્ત સુધી પણ આ સેમ લેશિયા રહેશે. અને આટલું જ નહીં, એનાથી પૂર્વ ભવનું પણ જે છેલ્લું એક અંતર્મુહૂર્ત હતું, મરણથી પહેલાનું જે એક છેલ્લું અંતર્મુહૂર્ત હતું, તો ત્યારે પણ આ સેમ લેશિયા રહેલી હતી એમને. ઓકે, તો એ આપણે લાસ્ટ ક્લાસમાં સમજી લીધું હતું. હવે અહીંયા આપણને શું દેખાય છે કે તેથી વધારે આયુષ્ય એટલે કે સાધિક 3 સાગરોપમ આયુષ્ય કરતા વધારે જેટલું પણ આ આયુષ્ય વાળા જે જીવો હોય છે એમની કાપોત લેશિયા નહીં હોય પણ નીલ લેશિયા હોય છે એમને. એ ત્રીજી વાલુકા પ્રભા નારકી વાળા જે જીવો માટે એ ધ્યાન રાખવાનું. હવે ચોથી નરક જે પંક પ્રભા નામની નરક છે એમાં રહેલા જે નારકી જીવો છે તો એમને કઈ હોય છે આખા એમના ભવ પર્યંત એ નીલ લેશિયા રહેલી હોય છે એમને. અને પૂર્વ ભવના એક છેલ્લા અંતર્મુહૂર્તમાં અને નેક્સ્ટ ભવનું જે પહેલું એક અંતર્મુહૂર્ત હશે તો ત્યારે પણ આ નીલ લેશિયા જ હશે એમને. પાંચમા નરક છે ધૂમ પ્રભા. એમાં રહેલા જે નારકીના જીવો છે તો એમાંથી જેમના પણ સાધિક 10 સાગરોપમ જેટલું આયુષ્ય રહેલું હોય છે તો ત્યાં સુધી બધા જ જીવોનું લેશિયા કઈ હોય છે? નીલ લેશિયા હોય છે. હવે સાધિક 10 સાગરોપમ આયુષ્ય કરતા વધારે આયુષ્ય જેટલા પણ જીવોનું હશે આ 5મી નરકમાં તો એ બધાનું કૃષ્ણ લેશિયા વાળા હશે. ખાસ ધ્યાન રાખવાનું. હવે છઠ્ઠી નરક છે તમઃપ્રભા. તો એમાં રહેલા બધા જ નારકી જીવોની કૃષ્ણ લેશિયા હોય આખા એમના નારકીના ભવ પર્યંત. અને 7મી એ તમસ્તમ પ્રભા નામની જે નરક છે એમાં રહેલા બધા નારકીના જીવોની કૃષ્ણ લેશિયા હોય છે. એટલે અહીંયાથી આપણને ખ્યાલ આવી જાય છે કે જે વધારે એવા ક્લિષ્ટ ભાવ રાખનાર એવા જે જીવો હોય તો એમની ચાન્સીસ કેવું એ લેશિયા એમને ક્યાં લઈ જાય છે, કેવા ટાઈપની નરકમાં લઈ જઈ શકે છે એ આપણને અહીંયા એક અંદાજ જોઈ શકીએ છીએ આપણે. અને આ દ્રવ્ય લેશિયાના હિસાબે છે. ઓકે, આ શું છે? આ દ્રવ્ય લેશિયાની હિસાબે અહીંયા આપણને આ લેશિયા દેખાય છે. પણ જે ભાવ લેશિયા છે ને તો ભાવ લેશિયા હવે આપણને લાગશે અરે અહીંયા આ જીવોને તમે કહો છો કે અહીંયા આવા ટાઈપની લેશિયા રહેલી છે, પણ સમજો કે કોઈક એવા ક્ષાયિક સમકીતી જે જીવ હોય છે તો તે તો છે ને ક્ષાયિક સમકીતી જીવ પહેલી નરકમાં કોણ કોણ છે? જે શ્રેણિક મહારાજા છે તો એક ક્ષાયિક સમકીતી છે ને, તો તે અહીંયા આ પહેલી નરકમાં છે ને. આ શ્રેણિક મહારાજા કેવા છે? ક્ષાયિક સમકીતી છે યાર. તો આવા આ ક્ષાયિક સમકીતી જીવો નરકમાં રહેલા હોય તો એમની આવા ટાઈપની ક્લિષ્ટ લેશિયા વાળા એવું નેચર હોઈ શકે એમનું. પણ અહીંયા આ દ્રવ્ય લેશિયાના હિસાબે છે આ. ઓકે, પણ જો આપણે ભાવ લેશિયા જોઈએ ને તો આવા જે આવા સમકીતી જીવો હોય તો એમની શુભ લેશિયા પણ હોઈ શકે છે. એટલે ભાવ લેશિયા 6 હોઈ શકે છે નારકીના જીવોમાં. ઓકે, તો આ જે અહીંયા દેખાય છે કેટલી લેશિયા દેખાય છે? એક કાપોત લેશિયા દેખાય, એક નીલ દેખાય અને કૃષ્ણ લેશિયા દેખાય. તો આ 3 જ દેખાય છે ને. આ બધી દ્રવ્ય લેશિયાના હિસાબે છે. આખા ભાવ પર્યંત આ જીવોને હોય, પણ ભાવ લેશિયા એ કઈ પણ હોઈ શકે છે. તો જે આ ક્ષાયિક જીવો માટે એવી શુભ લેશિયા સમજવી, કારણ કે તે ઓબ્વિયસલી એવા ટાઈપના એવા ક્લિષ્ટ એવા
અધ્યવસાયો એ લઈને ત્યાં એ જીવતા નહીં હોય ને, એ ખાસ ધ્યાન રાખવાનું. તેઓ ક્ષમતા ભાવથી તેઓ સહન કરી રહ્યા છે આ શ્રેડિક મહારાજા. ઓકે, આટલું ધ્યાન રાખવાનું. હવે અહીંયા દેવોની લેશ્યા આપણને દેખાય છે, તે જોઈ લઈએ આપણે. તો 6 ટાઈપની લેશ્યાઓ અહીંયા દેખાય છે. આ કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોદ, તેજો, પદ્મ અને શુક્લ લેશ્યા. અને કયા કયા દેવોને આમાંથી કઈ કઈ લેશ્યાઓ હોય છે? તો જે ભવનપતિ અને વ્યંતર દેવો હોય એમને કૃષ્ણ લેશ્યા હોઈ શકે છે. ભવનપતિ અને વ્યંતર દેવો છે એમને નીલ લેશ્યા પણ હોઈ શકે છે, અને એમને કાપોત લેશ્યા પણ હોઈ શકે છે. એટલું જ નહીં, પણ તેજો લેશ્યા પણ હોઈ શકે છે. ઓકે, એટલે ભવનપતિ, વ્યંતર અને વ્યંતર દેવોને આ ચાર લેશ્યોમાંથી કોઈ પણ લેશ્યા હોઈ શકે છે. એટલે કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો લેશ્યા આ ભવનપતિ અને વ્યંતર દેવો ને હોઈ શકે છે. બીજું, આ તેજો લેશ્યા જે છે એ આપણે દેખાય છે કે જ્યોતિષ્ક દેવોને અને પહેલા ને બીજા નંબરના જે વૈમાનિક દેવો છે એમને આ તેજો લેશ્યા રહેલી હોય છે, એ ધ્યાન રાખવાનું. પછી આ 5મી પદ્મ લેશ્યા છે એ ત્રીજો, ચોથો અને 5મા વૈમાનિક દેવોમાં રહેલા જે વૈમાનિક દેવો છે, વૈમાનિક દેવલોકમાં રહેલા દેવો છે એમને આ પદ્મ લેશ્યા હોય છે. અને જે શુક્લ લેશ્યા દેખાય છે એ 6થી કરીને 12મા વૈમાનિક દેવલોક સુધીમાં રહેલા જે દેવો છે એમને હોય. 9 ગ્રેવ્યક અને 5 અનુત્તર આ દેવોને આ શુક્લ લેશ્યા હોય છે. ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા એ પણ ધ્યાન રાખવાનું કે આ બધી જે પણ લેશ્યાઓ આ રહેલી હોય છે તો અહીંયા આપણને એક વાત ધ્યાન રાખવાની કે જેમ આપણે નારકીના જીવો માટે શું જોઈ કે આ બધી જે પણ નારકીના જીવો માટે આ બધી કઈ ટાઈપની હતી, આ દ્રવ્ય લેશ્યા લાગુ પડે છે ને આ બધી. તો એવી જ રીતે દેવો માટે પણ આ જે લેશ્યા આપણે બતાવી છે ને આ બધી દ્રવ્ય લેશ્યા સમજવાની આપણને બધી દ્રવ્ય લેશ્યા છે. પણ ભાવ લેશ્યા કોઈને કોઈ પણ કઈ પણ હોઈ શકે છે. એટલે ફોર એક્ઝામ્પલ, હવે એક એક્ઝામ્પલ આપણે લઈએ સિમ્પલ, કે જે જે પર્યુષણ પર્વ છે, પર્યુષણ મહાપર્વ છે એમાં કલ્પસૂત્ર આપણે સાંભળતા હશું. તો એમાં મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર આવે છે ને, તો એમાં જે ઉપસર્ગનો જે ડિસ્ક્રિપ્શન આવે છે તો એમાં એક દેવ છે સંગમ દેવ. તો એ દેવે કેવા કેવા વર્સ્ટમાં વર્સ્ટ મરણાંત એવા ઉપસર્ગો પ્રભુ ઉપર કર્યા હતા ને. કાલચક્ર ફેંક્યું હતું પ્રભુ ઉપર કે કોઈ બચી જ નહીં શકે. જેના ઉપર કાલચક્ર પડે તો એ કોઈ પણ જીવ બચી જ નહીં શકે. પણ આ આપણા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી ભગવાન એ કેવા આયુષ્યવાળા હતા, એ એવા આયુષ્યવાળા હતા કે જે ચેન્જ જ નહીં થઈ શકે. જે જેટલું છે એટલું એમને ભોગવવું જ પડે, અને અપવર્તનીય આયુષ્ય કહેવાય એને. તો એવા ટાઈપનું આયુષ્યવાળા હતા કે કોઈ પણ રીતે, કોઈ પણ ઘાતથી એમનું કહેવાય કે આયુષ્ય એ ટૂંકાવી જ નહીં શકાય. કોઈ પણ રીતે કોઈ પણ નહીં કરી શકે. જેટલું છે આખું ભોગવવું જ પડે. આખો કાળ આયુષ્ય આખું ભોગવવું પડે જ એવું હોય. એટલે એ બચી ગયા હતા, એમને કઈ થયું નહીં. પણ અહીંયા પોઈન્ટ શું છે કે એ જે દેવ હતો સંગમ દેવ, તો આ જે પણ અહીંયા દેવોના ટાઈપ દેખાય છે એમાંથી કઈ ટાઈપમાં બિલોંગ કરતો હતો સંગમ દેવ? તો સંગમ દેવ જે છે ને એ ફર્સ્ટ વૈમાનિક દેવલોક નું દેવ હતો, એ ધ્યાન રાખવાનું. કઈ આ ફર્સ્ટ વૈમાનિક દેવલોક છે ને એનું દેવ હતો આ સંગમ દેવ. ઓકે, તો એના હિસાબે આ સંગમ દેવની લેશ્યા કેવી હોવી જોઈએ? શું દેખાય છે અહીંયા? તેજો લેશ્યા. તો આ તો શુભ લેશ્યા છે ને, શુભ લેશ્યા છે, પણ કામ કેવું નીચ જેવું કરે છે. આ એકદમ વર્સ્ટ લેવલનું અને ક્લિષ્ટ ભાવો હશે. કોઈક એક તીર્થંકર આત્મા છે, એક મનુષ્ય છે, એમને મારી નાખવા માટે કેવા કેવા પ્રયોગો, કેવા કેવા શું કરે છે, અને એ એનો પીછો છોડતો જ નથી. કેટલા ઉપસર્ગો કન્ટિન્યુઅસ દરેક ક્ષણે કરતો જાય છે. એવું કરનારને, એવું કોઈને પણ આટલું ટોર્ચર કે તકલીફ કે
આટલું મારી નાખવા માટે એવા જે પણ ભાવો આવે તો શું એ તેજોલેશિયા વાળા હોઈ શકે? એવું લાગે છે આપણને? નથી લાગતું ને. એટલા માટે કહેવાય છે કે એવા ટાઈપના જીવનું જે દ્રવ્યલેશિયા ભલે કહેવાય કે તેજોલેશિયા હશે, પણ એની જે ભાવલેશિયા છે એ કહેવાય કે કૃષ્ણલેશિયા હતી. આટલી ક્લિષ્ટમાં ક્લિષ્ટ, વર્ષમાં વર્ષ જે કૃષ્ણલેશિયા, એવી આ ભાવલેશિયા સંગમ દેવ એટલે કે જે પહેલા વૈમાનિક દેવલોક વાળા દેવની હતી. તો એનાથી આપણને આ એક્ઝામ્પલથી આપણને ક્લિયરલી દેખાઈ આવ્યું છે કે જરૂરી નથી કે અહીંયા તેજોલેશિયા છે કે આ પદ્મલેશિયા છે તો બધા જ ની એવી પદ્મલેશિયા ભાવલેશિયા પણ પદ્મલેશિયા જ હશે એવું કઈ જરૂરી નથી. કે અહીંયા જે ભવનપતિ જે પણ અને વ્યંતર દેવો છે તો એ બધા ક્લિષ્ટ લેશિયા વાળા દ્રવ્ય વાળા છે. આ કૃષ્ણ, નીલ કે કાપોત કે અહીંયા તેજો પણ હોઈ શકે. પણ અહીંયા આપણે ક્લિષ્ટ લેશિયા વાળા કોઈ હોય તો જરૂરી નથી કે આ દ્રવ્ય લેશિયા આવા જ હોય એટલે એકદમ વર્સ્ટમાં વર્સ્ટ જ હશે આ બધા વ્યંતરોને ભવનથી. જરૂરી નથી. કારણ કે જે આ ભવનપતિ દેવોમાં પદ્માવતી દેવી છે, ધર્ણેન્દ્ર દેવ છે, આ કોણ છે? આ બધા ભવનપતિ દેવો છે ને. તો આ એમના ભાવો કેવા સારા છે. એમના પ્રભુની રક્ષા કરવા માટેના ભાવ, ચતુર્વિધ સંઘની રક્ષા કરે તો એમ એક સેવક ભાવ રહેલું હોય છે, સમ્યક્ત્વ રહેલું હોય છે એમના આત્મામાં. એટલે ભાવલેશિયા એમની પછી શુભ ટાઈપની હોઈ શકે છે. એટલે કે જરૂરી નથી કે આ કૃષ્ણ કે નીલ જેવી દ્રવ્યલેશિયા એવી કે કાપોદ્લેશિયા ટાઈપની જ હોય. બધા જ ભવનપતિ કે વ્યંતરોની જેવી દ્રવ્યલેશા એવી જ ભાવલેશા હોય એ જરૂરી નથી. એ પણ ધ્યાન રાખવાનું છે આપણને. વ્યંતર દેવો પણ કેટલા સારા પણ એવા હોય છે. આ બધા જેવા કોઈ એવા કહેવાય કે બધા વ્યંતર દેવો એવા ક્લિષ્ટ ભાવ વાળા એવા જ નહીં હોય. ઓકે, જે શાસન દેવી કહેવાય ને તો એ કયા? આ વ્યંતર નિકાય વાળા હોય છે. અને ભવનપતિ પણ હોઈ શકે છે. જેમ ધર્ણેન્દ્ર અને પદ્માવતી દેવી ભવનપતિ નિકાય વાળા, પણ ઘણા એવા વ્યંતર નિકાય વાળા પણ શાસન દેવી હોઈ શકે છે. પણ ખાસ ધ્યાન રાખવાનું એ પણ ચતુર્વિધ સંઘનું સેવા ભાવ વાળા અને એવા એ એકદમ શુભ લેવલના ભાવો વાળા હોય છે. એટલે કે ભાવલેશિયા એમની શુભ હોઈ શકે છે કોઈ પણ. એટલે દ્રવ્યલેશિયા જેવી પણ હોય એવું જરૂર નથી કે ભાવલેશિયા એવી જ હોય. એટલે આ પોઈન્ટ ધ્યાન રાખવાનું આપણને. ઓકે, હવે અહીંયા આપણને શું દેખાય છે કે જે નારકો છે અને દેવો છે એમના વિશે જ અહીંયા આપણે જોયું. પણ જે તિર્યંચો છે અને મનુષ્યો છે તો એમના વિશે અહીંયા કોઈ ટેબલ નથી. પણ એમના વિશે આપણને સમજી લેવાનું કે એમની 6 લેશિયામાંથી કોઈ પણ લેશિયા લાગુ પડી શકે છે. કોઈ પણ લેશિયા હોઈ શકે છે તિર્યંચોની અને મનુષ્યોની. એટલે એમના માટે એવું નથી કે આ ક્ષેત્રવાળા આવા લેશિયા વાળા, તે ક્ષેત્રવાળા આવા લેશિયા, એવું કઈ નથી. ધ્યાન રાખવાનું. જે યુગલિક મનુષ્યો હોય છે તો એ માત્ર એ 6 લેશિયા એમના ઉપર લાગુ નહીં પડે. એ ખાસ ધ્યાન રાખવાનું. જે સાદા મનુષ્ય છે, નોર્મલ મનુષ્ય, એમના માટે જે નોર્મલ મનુષ્ય અને નોર્મલ તિર્યંચ એમને 6 લેશિયા લાગુ પડી શકાય છે. કોઈ પણ લેશિયા હોઈ શકે છે. પણ જે યુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચ એ હોય છે ને એમને માત્ર 4 લેશિયા હોય છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા જે 4 દેખાય છે આ 4 લેશિયા, જે પહેલી 4 છે કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો લેશિયા, આ 4 માંથી કોઈ પણ લેશિયા જે પણ યુગલિક તિર્યંચ હોય છે એમને હોઈ શકે છે, અથવા તો યુગલિક જે મનુષ્ય છે એમને આ 4 માંથી કોઈ પણ હોઈ શકે છે. પણ આ બે નહીં હોય. એમને 5મી 6ઠ્ઠી પદ્મ શુક્લ લેશિયા નહીં હોઈ શકે. ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે રીઝન શું છે અહીંયા આપણને ટેબલમાં જ એનું રીઝન આપણને દેખાઈ આવે છે. રીઝન શું છે કે શા માટે આ યુગલિક તિર્યંચ કે યુગલિક મનુષ્યને પદ્મલેશન નહીં હોઈ શકે કે શુક્લલેશન નહીં હોઈ શકે? કારણ કે સિમ્પલ છે કે યુગલિક તિર્યંચ કે યુગલિક મનુષ્ય મૃત્યુ પામ્યા બાદ અવશ્ય તે દેવલોકમાં તો જાય જ. પણ એ દેવલોકમાં પણ જાય તો એ કયા દેવલોક સુધી જઈ શકે છે? કે બીજા દેવલોક જે છે
તો ત્યાં સુધી જ જઈ શકે છે, ધેટ્સ ઇટ. ઓકે, એટલે બીજા દેવલોક સુધી એટલે કે ક્યાંથી? ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ પહેલા કે બીજા વૈમાનિક દેવલોક સુધી આટલું જ અહીંયાથી અહીંયા સુધી જ જઈ શકે છે મૃત્યુ બાદ. આ સિમ્પલ અહીંયા રીઝન ટેબલમાં જ દેખાય છે આપણને. ઓકે, તો મૃત્યુ બાદ આ બધા દેવલોકોમાં નહીં જઈ શકે, કારણ કે એમને પદ્મલેશ શુક્લલેશ જ નથી. અને બીજું આયુષ્યનું પણ એ ફેક્ટર છે, પણ રીઝન છે કે આયુષ્યનું કેટલું અસંખ્યતા એવા એ કહેવાય કે ઘણું જ બધું એનું આયુષ્ય છે, કે આટલા આયુષ્ય વાળા જે જીવો હોય છે, કે જે યુગલિકો છે, તો એ યુગલિકો માટે શું નિયમ છે કે જેટલું એ યુગલિક તરીકેનું એમનું જેટલું આયુષ્ય રહેલું હોય ને, તો આવતા નેક્સ્ટ ભાવમાં એ તો ઓબ્વિયસલી દેવતા તો બને જ, પણ એ દેવતા બને તો એમનો એ દેવ તરીકેનું જે આયુષ્ય છે એ યુગલિક તરીકેનું જેટલું હતું ને, તો એટલું જ હોય એમનું, અથવા તો એના થોડુંક અમુક ઓછું હોઈ શકે, નહીં તો એટલું સેમ નું સેમ હોય. ક્વેશ્ચન છે કે કેન લેશિયા બી ડિફાઇન્ડ એઝ ઓરા? એક ભાવલેશિયા છે, એટલે કે ભાવલેશિયા એટલે કે શું કે જીવના કેવા ભાવ કે પરિણામો કે એનું નેચર કેવું છે, કેવા ભાવો આવી રહ્યા છે, કેવા ભાવ પરિણામો એ કેવા પામે છે જીવ, એનું નેચર કેવું છે, ખરાબ નેચર, સારું નેચર, હેલ્પફુલ નેચર, કે એકદમ હિંસક વાળું, કે એકદમ સેલ્ફિશ, જેલસ, કેવું, એ બધું નેચર ઉપર છે ભાવલેશિયા. અને જે દ્રવ્યલેશિયા છે, તો એ દ્રવ્યલેશિયા જે છે એ શું છે, જે પૂતગલ છે, દ્રવ્ય એટલે કે પૂતગલ, એટલે કે એ કર્મ ઉપર ડિપેન્ડન્ટ છે, એ ધ્યાન રાખવાનું. એટલે એવી રીતે ઘણા જણા કહેતા હોય ને કે ઓરા એટલે કે શું હોય, કે જેમ કે એક અહીંયા જીવ છે, તો એ જીવનું આસપાસનું કહે છે ને, એનું વાઇબ્રેશન્સ કેવા છે, કે ઓરા કેવા છે, તો ઓરા તે અલગ વસ્તુ છે. ઓરા એટલે કે જે જીવ છે, એ જીવનું શરીર છે, એ શરીર કન્ટિન્યુઅસલી શું કરે, જે ઔદારિક શરીર થી આપણા બધાનું શરીર બનેલું છે, તો એ ઔદારિક શરીર શું કરે છે, એ કન્ટિન્યુઅસલી એમાંથી એ શું કહેવાય, એક ફવારું હોય ને, ફાઉન્ટન હોય ને, ફાઉન્ટન ની જેમ કન્ટિન્યુઅસલી એવા પૂતગલો નીકળતા હોય છે એમાંથી કન્ટિન્યુઅસલી. તો એ કેવા ટાઈપના પૂતગલો છે? શુભ વર્ણ ગંધ રસ સ્પર્શ વાળા છે કે અશુભ વર્ણ ગંધ રસ સ્પર્શ વાળા પૂતગલો છે, એ કેવું એમિટ કરે છે, તો ધેટ ડિફાઇન્સ ધ પર્સન્સ ઓરા, એવું હોય. ઓકે, જેવા ટાઈપનું આ જીવનું જેવા ટાઈપનું પૂતગલોનું એ એવી રીતે એ ફવારા જેવી રીતે એમિટ નીકળતા હોય ને કન્ટિન્યુઅસલી, તો એ કેવા છે? શુભ વર્ણ ગંધરસ કે અશુભ વર્ણ ગંધરસ વાળા, કે તે જેવા હોય તેવું એ જીવનો ઓરા. જેમ કે હવે આપણે ઘણા વર્ષો, અમુક વર્ષો પહેલા આપણે અંતરાયના ક્લાસ લીધા હતા 2-3, તો એમાં આપણે એ જ વાત કહી હતી કે જે અંતરાયમાં જે રહેનારી, એટલે જે પણ લેડીઝ અંતરાયમાં રહેલા હોય ને, તો એમનું ઓરા કેવું હોય, એટલે કે 3 days સુધીનો એમનો ઓરા કહેવાય ઘણું નેગેટિવ હોય, કારણ કે ત્યારે એમનું શરીરમાંથી એકદમ અશુભ વર્ણગંધ રસ સ્પર્શ વાળા પૂતગલો એ એમિટ થતા હોય છે. તો એના કારણે કહેવાય કે એના 3.5 હાથ થી દૂર જ રહેવાનું ત્યારે. એટલે સ્પર્શ તો ઓબ્વિયસલી એ લેડીઝને તો કોઈ પણ શુભ વસ્તુ ને તો સ્પર્શ કરાય જ નહીં ને. એટલે ધાર્મિક ઉપકરણો કે કોઈ પણ ચીજ કે વસ્તુ કે કિચનમાં એન્ટર નહીં થવાય ને, એ બધું હોય ને, કારણ કે એમનો ઓરા એટલું નેગેટિવ. ઓરા એટલે કે જે અશુભ વર્ણગંધ રસ સ્પર્શ વાળા પૂતગલો એમિટ કરે છે એ કન્ટિન્યુઅસલી આખા આજુબાજુ 360 ડિગ્રી આખા વાતાવરણ માંથી, શરીરમાંથી એવી રીતે એમિટ થતા હોય છે. એના કારણે 3.5 હાથ દૂર તો રહેવું જ જોઈએ આપણને. પ્લસ એ કોઈ પણ વસ્તુને ટચ નહીં કરી શકે. અને જો એવી રીતે કહેતા હોય કે એના ઓરામાં આ કોઈ એવું કહેવાય ને કે અથાણા એવા કોઈક આવી જાય,
એનું કહેવાય કે તો એ પણ આ થઈ જાય, બગડી જાય પછી. એવી રીતે આ બધું હોય. પ્લસ ઓરા વિશે એવી રીતે પણ કહેતા હોય કે કોઈક એવું શુભ એવી સાધક વ્યક્તિ હોય ને, એકદમ ધાર્મિક કે સાધક વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ કોઈક એવી વ્યક્તિ હોય કે જે હમણાં નવકાર મહામંત્રનું જાપ કરે છે, એકદમ આંખો બંધ કરીને ખૂબ ભાવપૂર્વક એ ભાષ્ય જાપ કરે છે, અથવા તો મનમાં જાપ કરે છે હમણાં, તો એની ઓરા આજુબાજુ, એની ઓરા કેવી હોય? 3.5 હાથ એકદમ શુભ ઓરા હોય, કારણ કે એ શરીરમાંથી જેવું સાધના કરી રહ્યો છે એના કારણે એના આત્મામાંથી, એના શરીરમાંથી શુભ વર્ણ ગંધ રસ સ્પર્શ વાળા પૂતગલો એ ફવારાની જેમ એમિટ થતા હોય, એટલે શુભ એવી પોઝિટિવ ઓરા હોય. તો એની ઓરામાં પણ બીજો કોઈ આવી જાય તો એના ઉપર પોઝિટિવ અસર થાય. પણ જો એ સાધક વ્યક્તિની ઓરાની અંદર કોઈ એવું નેગેટિવ ઓરા વાળો વ્યક્તિ આવી જાય તો એની ઓરા ખરાબ થઈ જાય, એવી રીતે કહેતા હોય. એટલા જ માટે કહે છે કે કેટલા એવા મોટા મોટા ગુરુ ભગવંતો હોય ને, એવા આચાર્ય ભગવંતો હોય જે ઘણા પ્રભાવક હોય, એકદમ સાધક હોય, સૂર્યમંત્ર વગેરે કોઈક એવા મોટા મોટા સાધના કે જાપ કરતા હોય ને, તો એમની ઓરા ખરાબ નહીં થઈ જાય ને એટલા માટે જે ભક્તગણ છે ને એ બધા ટચ કરવા આવે ને, અંગૂઠા ટચ એ કરાય પણ નહીં આપણને સાચે તો. કારણ કે આપણી ઓરા ને આપણી કેવી નેગેટિવ છે આપણે એમને ટચ કરીએ તો એમની ઓરા આપણે બગાડી નાખીએ. એટલા માટે જઈને ત્યાં અંગૂઠાને સ્પર્શ નહીં કરાય. જો તેઓ આજ્ઞા આપે ને, જો એ આજ્ઞા આપે તો કોઈ વાંધો નથી. વિધાઉટ આજ્ઞા તો આપણને કરાય જ નહીં, ખાસ ધ્યાન રાખવાનું. આપણે પણ જો એવી રીતે સાધના આરાધનામાં આપણે બેઠા હોઈએ ને, ત્યારે શુભ એવા એકદમ શાંતિ વાળા સ્થળમાં એવી રીતે બેસવાનું કે જ્યાં કોઈ એવા ડિસ્ટર્બન્સીસ નહીં થાય, કે તો નેગેટિવ ઓરા વાળા વ્યક્તિઓ નહીં આવી જાય. તો બધું જે પણ નેગેટિવ ઓરા એ આપણી પણ પોઝિટિવ ઓરાને પણ નેગેટિવ કરી નાખે એના, અને એ આપણા ભાવ કે પરિણામો એને પણ એ બગાડી નાખે એવું ચાન્સીસ હોય. એટલા માટે નેગેટિવ ઓરા વાળા જે હોય એનાથી આપણને દૂર જ રહેવું, જેટલું દૂર રહીએ તો એટલું સારું, એવું હોય છે. અને બધાને આપણા જે બોડી છે, આપણું જે શરીર છે ને, એને પણ સ્પર્શ કરવા માટે દેવું નહીં જોઈએ. આ સેમ રીઝન થી કે આપણે જો પોઝિટિવ ઓરા હોય તો એ પણ નેગેટિવ થઈ જાય, એના ઉપર અસર થાય, એવું બધું હોય. જે સૂક્ષ્મથી આપણે બધું જે સાધક આરાધક એવા હોય ને, તો એ બધું એમને આ ખ્યાલ હોય ને, એ બધું એ જોતા હોય નાની વસ્તુઓ. ઓકે, તો એવી રીતે હોય. હવે આપણો આ લેશિયા માર્ગણા થઈ ગઈ. હવે 11મી માર્ગણા છે આ ભવ્ય માર્ગણા. તો ભવ્ય માર્ગણાના બે છે, આ ભવ્ય અને અભવ્ય, આ બે ટાઈપના ઉત્તર માર્ગણાઓ છે. એટલે ધ્યાન રાખવાનું, નામ ભલે ભવ્ય માર્ગણા છે પણ એમાં એવું નથી કે ભવ્ય જ હોય, અભવ્ય પણ અહીંયા ઉત્તર માર્ગણા છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. તો ભવ્ય માર્ગણામાં કોણ આવે છે? જે પણ ભવ્ય જીવો છે. ભવ્ય જીવો એટલે કે કોણ હોય? કે જે પણ મોક્ષ પામવાની યોગ્યતા જેના પણ આત્મામાં રહેલી હોય ને, તો એને ભવ્ય જીવ કહેવાય છે આ. ઓકે, તો એવું નથી કે એ જીવને કોઈ કે ભવ્ય બનાવ્યું છે અને પેલા એ અભવ્ય હતો અને પછી ઘણી સાધના આરાધના મહેનત કરી, પુરુષાર્થ કરી અને પછી એ ભવ્ય બની શકે, એવું કઈ નથી. ઓકે, અને એવું પણ કઈ નથી કે કોઈ ઘણું બધું પાપ કર્યું, પેલા ભવ્ય હતો ને પછી પાપ કર્યું એટલા માટે પછી અભવ્ય બની ગયો, એવું પણ નથી. જે જીવ ભવ્ય હોય ને, તે અનાદિકાળથી ભવ્ય જ હોય અને અનંતકાળ સુધી ભવ્ય જ રહેવાનું છે. અને જે જીવ અભવ્ય છે ને પહેલાથી, તો જે જીવ હમણાં અભવ્ય છે એ અનાદિકાળથી અભવ્ય જ હતો અને અનંતકાળ સુધી અભવ્ય જ રહેવાનું છે. એટલે જે જેવું છે તેવું જ રહેવાનું છે, કે અહીંયા ફેરબદલ થતી નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે ભવ્ય અભવ્ય નથી બનતા અને અભવ્ય એ ભવ્ય નથી બની જતો. ખાસ ધ્યાન રાખવાનું આપણને આ. તો એવી રીતે આ ભવ્ય અને અભવ્ય જીવો આ 14 લોકમાં રહેલા હોય છે. પણ આપણે જો અભવ્ય જીવોની સંખ્યા આપણે કમ્પેરિઝન કરીને કેટલા અને ભવ્ય કેટલા, તો એવી રીતે સમજી શકાય કે એક ગુણી છે આ. શાસ્ત્રમાં શું એક્ઝામ્પલ આપે છે કે આ એક
ગુણી છે એમાં ગ્રેન્સ રહેલા છે ઓકે, આ ગુણીમાં ગ્રેન્સ રહેલા છે ઘણા બધા. અને આ ગ્રેન્સ છે, ગ્રેન્સ ની અંદર કાંકરા કેટલા હોય, તો જેટલા કાંકરા હોય ને અને જેટલા ગ્રેન્સ હોય એટલા એ ભવ્ય જીવ સમજવા, અને જેટલા કાંકરા હોય ને બસ એટલા જ એ અભવ્ય જીવ સમજવા, આખા 14 શ્લોકમાં. એટલે વિચારી શકો છો કે અભવ્ય જીવોની સંખ્યા કેટલી ઓછી છે અને ભવ્ય જીવો કેટલા બધા છે. પણ ધ્યાન રાખવાનું કે એવું આ ભવ્ય જીવ છે એમના આત્મામાં મોક્ષ જવાની યોગ્યતા રહેલી છે, છતાં પણ બધા જ ભવ્ય જીવ બધાના બધા મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકવાના નથી. તો રીઝન શું છે? રીઝન આ જ છે કે તેઓ મોક્ષનો પુરુષાર્થ કરવાના નથી. બરાબર, એટલા માટે મોક્ષ પુરુષાર્થ કરશે જ નહીં તો પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થોડી ના થઈ શકશે. એટલા માટે આ રીઝનના કારણે જે ભવ્ય જીવો છે આટલા બધા ઘણા બધા, તો એ ક્યારે પણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવાના નથી. એમને સંસારમાં જ ભટકવાનું ગમે છે અને ત્યાં જ ભટકતા રહેશે. અને અભવ્ય જીવ છે એમને તો ઓબ્વિયસલી અનંતકાળ ચક્ર માટે લાઈફ એટલે કે અનંતકાળ માટે ફોરએવર માટે કેવું છે એમના માટે કે એમના માટે તો આ સંસારમાં ભટકવાનું જ છે ઓકે, એવું છે. તો એવી રીતે આપણે ભવ્ય માર્ગણા જોઈ લીધી. હવે 12th છે સમ્યક્ત્વ માર્ગણા. એના કેટલા પ્રકાર છે? 6 પ્રકાર છે. ઔપશમિક, ક્ષાયિક, સાપશમિક, મિશ્ર, સાસદન અને મિથ્યાત્વ. હવે એમાં પણ આપણને દેખાય છે કે જેમ ભવ્ય માર્ગણામાં માત્ર ભવ્ય જ જીવો નથી પણ અભવ્ય પણ છે ઉત્તર માર્ગણામાં, તો એવી જ રીતે સમ્યક્ત્વમાં કઈ જરૂર નથી કે સમ્યક્ત્વના જ આવી રીતે પ્રકાર આવશે. સમ્યક્ત્વના જે પ્રકાર છે ઔપશમિક, ક્ષાયિક, સાપશમિક, સાસ્વાદન, તો આ જ નથી ને. અહીંયા મિશ્ર સમ્યક્ત્વ પણ છે, મિશ્ર દૃષ્ટિ પણ છે અને મિથ્યાત્વ પણ છે. મિથ્યાત્વી જીવો પણ એના વિશે પણ છે, એ દેખાય છે આપણને. એટલે એ ધ્યાન રાખવાનું કે સમ્યક્ત્વના પ્રકાર નથી. આ સમ્યક્ત્વ માર્ગણામાં શું 6 વસ્તુઓ વિશે અહીંયા વિવેચન કરવામાં આવે છે કે જેના દ્વારા બધા જ સંસારી જીવોને નો સમાવેશ થઈ જાય. જો નહીં તો સમ્યક્ત્વનું જ અહીંયા આ સાસ્વાદન, ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયિક એનું જ વિવેચન આ 4 જ ઉત્તર માર્ગણા રહેલા હોય અને મિશ્ર દૃષ્ટિ નહીં હોય અને મિથ્યા દૃષ્ટિ નહીં હોય તો પછી બધા સંસારિક જીવો છે તો એ બધાનો સમાવેશ નહીં કરી શકાશે ને. એટલા માટે સમ્યક્ત્વ માર્ગણામાં આ બંનેને પણ બધાને જ ઇન્ક્લુડ કરવામાં આવેલું છે, બધા સંસારી જીવોને. એ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણને દેખાય છે કે એ અમુક નહીં ઘણા જ બધા હોય છે, અનંતા જીવો એમ કહી શકાય. કેટલા મિથ્યા દૃષ્ટિ જીવો કેટલા હોય? અનંતા. ખાસ ધ્યાન રાખવાનું. સમ્યક દૃષ્ટિ કેટલા હોય? કાઉન્ટેબલ કહી શકાય, અસંખ્યતા કહી શકાય. સમ્યક દૃષ્ટિ જેવા અસંખ્યતા કહી શકાય. બરાબર. અને સિદ્ધ ભગવંતોને પણ લઈ લઈએ તો પછી તો અનંતા કહેવાય. ઓકે. અને મિથ્યા દૃષ્ટિ જીવો એ તો અનંતા જ છે, એ ધ્યાન રાખવાનું. મિશ્ર દૃષ્ટિ છે આ બીજો ટાઈપ. ફર્સ્ટ મિથ્યા દૃષ્ટિ, સેકન્ડ મિશ્ર દૃષ્ટિ અને થર્ડ ઉપશમ, ક્ષેપશમ, ચોથું સાસ્વાદન અને છઠ્ઠું ક્ષાયિક. એવી રીતે આપણે હવે આ સમજી લઈએ કે શું છે આ. સૌથી પહેલું આપણે આ લઈએ મિથ્યા દૃષ્ટિ ની જે ઉત્તર માર્ગણા છે તે આપણે લઈ લઈએ. તો એમાં આપણને આ દેખાય છે આ ગ્લાસમાં. તો ગ્લાસમાં શું દેખાય છે કે આ જે જીવ છે એનું આત્મા એ કેવું છે, સંપૂર્ણ રીતે આ મિથ્યાત્વ મોહનીય કર્મનું એનું ઉદય રહેલું છે. આ અનંતાનુબંધી 4 કષાયો અને મિથ્યાત્વ મોહનીય કર્મ આ બધાનું ઉદય રહેલું છે. એના કારણે એ કેવું છે, એની દૃષ્ટિ જે છે એ વિપરીત છે. સાચી દૃષ્ટિ એની ઉઘડેલી નથી, એના ઉપર આવરણ રહેલું છે. એટલે કે જે જેવું છે એવું એને લાગતું નથી. પ્રભુએ જે જેવું છે તેવું બતાડ્યું છે, એનાથી એ વિપરીત માને છે. એની માન્યતા આખી વિપરીત થઈ ગઈ છે. જે પણ અર્યંત ભગવંત છે એ સુરદેવ છે ને, પણ એમને કુદેવ લાગશે. જે પંચ મહાવ્રતધારી એવા
જે ત્યાગી એવા સુગુરુ ભગવંતો છે, જે કંચન કામિનીના ત્યાગી એવા પંચ મહાવ્રતધારી સુગુરુ છે, તો એમને એ કુગુરુ તરીકે લાગશે. અને જે અહીંયા જે આ ધર્મ છે, આ જે પણ અહિંસા પ્રધાન જે પણ આપણો ધર્મ છે, જે કેવલી ભાષિત ધર્મ છે અથવા તો તીર્થંકર ભગવંત દ્વારા જે પ્રરૂપિત એવું ધર્મ છે, તો એમને કુધર્મ લાગશે આ મિથ્યાત્વી જીવોને. એટલે એમની કહેવાય કે એમની જે દૃષ્ટિ છે એ આખી મિથ્યા છે, ખોટી દૃષ્ટિ છે, માન્યતા છે ઉલટી છે, વિપરીત છે, એ ભ્રમમાં રહેલા છે, ભમી ગયા છે આ. તો એવા હોય છે મિથ્યા દૃષ્ટિ જીવો. પછી અને પ્લસ એમનું જે અશુદ્ધ પુંજ જે છે અહીંયા દેખાય છે, અશુદ્ધ પુંજ તે ઉદયમાં રહેલું છે. પછી મિશ્ર દૃષ્ટિ જીવો છે, આ મિશ્ર દૃષ્ટિ ઉત્તર મારણા છે, એમાં જેમનું પણ મિશ્ર મોહનીય કર્મ ઉદયમાં રહેલું હોય તો એમને કહેવાય મિશ્ર દૃષ્ટિ ગુણ સ્થાનકમાં રહેલા આ મિશ્ર દૃષ્ટિ જીવો. એમનું અર્ધ શુદ્ધ પુંજ ઉદયમાં રહેલું હોય છે આ. એના કારણે શું હોય છે એમનું? એના કારણે એમના આત્માના પરિણામો કેવા રહેલા હોય છે કે એમને જીન વચન છે, જીનાજ્ઞા છે, એના ઉપર રુચિ પણ નહીં હોય અને અરુચિ પણ નહીં હોય, શ્રદ્ધા પણ નહીં હોય અને અશ્રદ્ધા પણ નહીં હોય. તો એવા ટાઈપના મિશ્ર દૃષ્ટિ ત્રીજા ગુણ સ્થાનકે રહેલા આ જીવો છે. એટલે એમ એક અપેક્ષા કહેવાય કે મિથ્યા દૃષ્ટિથી તો ઘણા ઉપર છે, થર્ડ લેવલ ઉપર રહેલા છે. અને હજી આગળ જો એમના આ અર્ધશુદ્ધ પુંજ છે એનું નબળો કરીને જો એમને નબળો કરી શકીએ તો પછી હજી આગળ એ સમ્યક્ત્વ એ પ્રાપ્ત કરી શકે છે. એવા છે આ મિશ્ર દૃષ્ટિ જીવો. આપણને હવે શું કરવાનું છે? સેમ લિંક ઉપર રિજોઈન કરવાનું છે. ઓકે, તો અહીંયા જે મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક વાળા અહીંયા આપણે નિશ્ચય રચના જોઈ લઈએ. અહીંયા તો હા, તો અહીંયા મિથ્યાત્વ ગુણસ્થાનક રહેલું છે, પહેલું ગુણસ્થાનક રહેલું છે, એમાં જીવોનું અશુદ્ધ પુંજ જે છે તો તે અહીંયા ઉદયમાં રહેલું હોય છે. ઓકે, એનું ઉદય રહેલું હોય છે. એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મ રૂપી જે અશુદ્ધ પુંજ છે આ એનું ઉદય રહેલું હોય એટલા માટે જીવોને પહેલા ગુણસ્થાનક ઉપર રહેલા મિથ્યા દૃષ્ટિ કહેવાય છે, એ જીવો કહેવાય છે. પછી મિશ્ર દૃષ્ટિ ક્યાં છે? અહીંયા મિશ્ર દૃષ્ટિ દેખાય છે, આ જે ત્રીજા ગુણ સ્થાનકે રહેલા જે જીવો છે, તો એમનું આ અર્ધ શુદ્ધ પુંજ જે અહીંયા દેખાય છે આપણને, આ મિશ્ર મોહનીય કર્મ રૂપી જે અર્ધ શુદ્ધ પુંજ છે તેનું ઉદય અહીંયા દેખાય છે કે એનું ઉદય રહેલું છે. ઓકે, એટલે અશુદ્ધ પુંજ કે શુદ્ધ પુંજ નું ઉદય નથી રહેલું. ઓકે, મિશ્ર મોહનીય કર્મનું ઉદય રહેલું છે, જેના કારણે તેઓ મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક વાળા એ મિશ્ર સમકિતી જીવ કહેવાય છે. પછી અહીંયા આપણને હવે શું દેખાય છે આગળ? હવે અહીંયા સમ્યક દૃષ્ટિનો નેક્સ્ટ અહીંયા ટોપિક છે. એટલે નેક્સ્ટ અહીંયા આ જે 4 છે ને, તો એ સમ્યક દૃષ્ટિમાં એ ઇન્ક્લુડ કરી શકાય છે. આ 4 ને ધ્યાન રાખવાનું. 4 સમ્યક્ત્વના પ્રકાર છે. અહીંયા ક્વેશ્ચન આવેલું હતું કે સમકિતી જીવોની સંખ્યા કેટલી? તો તે અસંખ્યાતા છે. ઓકે, અસંખ્યાતા આખા 14 રાજુલકમાં અસંખ્યાતા સમ્યક દૃષ્ટિ જીવો હોઈ શકે છે, સંસારી જીવો. અને જો આપણે જે મુક્ત જીવો એટલે કે સિદ્ધ ભગવંતોને પણ ઇન્ક્લુડ કરીએ તો અનંતા કહેવાય. સમકિતી જીવો અનંતા પછી કહેવાય જો સિદ્ધ ભગવંતોને પણ ઇન્ક્લુડ કરવામાં આવે તો, નહીં તો અસંખ્યાતા. તો અહીંયા સમ્યક દૃષ્ટિમાં આ 4 પ્રકારને ઇન્ક્લુડ કરવાનું એટલે કરી શકાય છે. આ ઉપશમ સમ્યક્ત્વ, ક્ષોક્ષમ અને ક્ષાયિક સમ્યક્ત્વ અને સાસ્વાદન સમ્યક્ત્વ. તો હવે ઉપશમ સમ્યક્ત્વ આપણે પહેલું લઈએ, સૌથી પહેલું. તો ઉપશમ સમ્યક્ત્વ આ કેવું સમ્યક્ત્વ છે? આ કે જેમાં જે મિથ્યાત્વ મોહનીય કર્મોનું સર્વોપશમન કરેલું છે. ઓકે, એને ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય છે, જે દર્શન મોહનીય કર્મોનું સંપૂર્ણ ઉપશમ કરવાથી
જે વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય તેને ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. પછી અને અહીંયા આપણ એ નિષેપ્રસ્થા પાછી જોઈ લઈએ. અહીંયા આ ઉપશમ સમ્યક્ત્વની અહીંયા આ ડિસ્ક્રિપ્શન છે કે કેવી રીતે કરી શકાય છે કરણો દ્વારા. જીવ હવે શું કરે છે, જે અહીંયા અંતરકરણ દ્વારા શું કરે છે, ઉપશમ અધ્ધા એટલે કે એક અંતર્મૂર્તો આ ગાબડો એ ક્રિએટ કરે છે આગાલકરણ અને ઉદીર્ણકરણ દ્વારા. એટલે આગાલકરણમાં શું કરે છે, જે પણ આ અહીંયા રહેલા જે મિથ્યાત્વ મૌન્ય કર્મના દલીકો હતા ને નિષેક રચનામાં, તો એને શું કરે છે, આગળ પાછળ અહીંયા ગોઠવી નાખે છે. અહીંયા ત્યાં એ શિફ્ટ કરી નાખે છે અને આટલા એક અંતર્મુહૂર્ત જેટલું આ ઉપશમ અધ્ધા ક્રિએટ કરે છે. પછી જ્યારે આ સમય બીતતો જાય છે અને પછી આ સમય સ્ટાર્ટ થાય છે, અહીંયા ઉદય આવલિકા અહીંયા આવી જાય છે, ઉદય સમય આવી જાય છે અહીંયા, તો એક અંતર્મુહૂર્ત સુધીનું જે આ કાળ છે એમાં મિથ્યાત્વ મૌન્ય કર્મ છે એનું બિલકુલ પણ એક દલિકનું પણ ઉદય નથી રહેલું. એના કારણે કહેવાય છે કે જીવે શું કર્યું છે, ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, પછી નેક્સ્ટ છે અહીંયા સાસ્વાદન સમ્યક્ત્વ આપણે લઈ લઈએ ચોથા નંબરનો. તો સાસ્વાદન સમ્યક્ત્વ એક એવી શું છે, આ બીજો ગુણસ્થાનક કહેવાય ને. ઉપશમ સમ્યક્ત્વ એ ચોથું ગુણસ્થાનક કહેવાય. ઉપશમ સમ્યક્ત્વ એ 4th ઓનવર્ડ્સ 4 to 7 કહી શકાય. ક્ષાયિક સમ્યક્ત્વ પણ ચોથા ઓનવર્ડ્સ પ્રાપ્ત થઈ શકે છે. 4 થી કરીને 14th ગુણસ્થાનક સુધી આ ક્ષાયિક સમ્યક્ત્વ હોઈ શકે. જે ઉપશમ સમ્યક્ત્વ છે એ 4 થી કરીને 11મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. અને ક્ષમિક 4 થી 7 એ યાદ રાખવાના બધા નંબર્સ. પણ સાસ્વાદન સમ્યક્ત્વ કેવું છે, એ બીજા ગુણસ્થાનકે ત્યાં જ રહેલું હોય છે. એટલે જે જીવ છે એ ઉપશમ સમ્યક્ત્વ એને પ્રગટ કર્યું હતું. હવે એ જીવ એનું ઉપશમ સમ્યક્ત્વનું જે એક અંતર્મુહૂર્તનો કાળ એ પૂરો થવા માટે કેટલું સમય રહેલું છે, એક સમયથી કરીને જગન્યથી ઓછામાં ઓછું એક સમય અને ઉત્કૃષ્ટ વધારેમાં વધારે 6 આવલિકા જેટલું સમય બાકી રહેલું હોય. અને આટલા સમયમાં છેલ્લે શું થાય છે, એ જીવનું અનંતાનુબંધી 4 કષાયનો ઉદય થઈ જાય. તો એના કારણે હવે શું થાય, અનંતાનુબંધી કષાય એક વખત ઉદય થાય તો જીવ હવે અવશ્ય એ મિથ્યાત્વી બનવાનું છે હવે. કારણ કે અનંતાનુબંધી કષાય કેવા હોય, કેવા લેવલના પરિણામો કરાવે જીવને, એકદમ ક્લિષ્ટ લેવલના હોય, તીવ્રતમ કક્ષાના હોય ને. ક્રોધમાનમાં આવેલો અનંતાનુબંધી 4 કષાયો, તો આવા જયારે એવું ઉદય આવી જાય તો જીવના જે વિશુદ્ધ પરિણામો જે ચાલી રહેલા હતા ઉપશમ સમ્યક્ત્વના ટાઈમમાં, તે બધા પછી કેવા મલિન થઈ જાય. એટલે કહેવાય કે જીવે જે ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ કર્યું હતું આત્મામાં, તો હવે જીવે વિશુદ્ધ પરિણામોનું વમન કરે છે, સમ્યક્ત્વનું વમન કરે છે, ઉલટી કરી નાખે છે. એટલે જે પ્રગટ કરેલું હતું એના ઉપર દોષોનું આવરણ કરે છે. એના કારણે જે ઉલટી ટાઈમમાં જે સ્વાદ રહી જાય છે, એવું સમ્યક્ત્વનું વમન કરતા સમ્યક્ત્વનું ઉપશમ સમ્યક્ત્વનો સ્વાદ રહી જાય છે. બરાબર. ઉલટી એટલે કે શું, એ મિથ્યાત્વી બની રહ્યો છે જીવ. સમ્યક્ત્વનું ત્યાગ એટલે શું, આવરણ થાય, સમ્યક્ત્વ ગુણનું આવરણ થઈ રહ્યો છે, મિથ્યાત્વ ગુણસ્થાનકે જઈ રહ્યો છે. તો એ વખતે કે શું કહેવાય, કે જીવ હવે બીજા ગુણસ્થાનકે આવી ગયો છે, એટલે કે સાસ્વાદન ગુણસ્થાનકે આવી ગયો છે, એ ધ્યાન રાખવાનું. એટલે કે આવું ક્લિષ્ટ એવા અનંતાનુબંધી 4 કષાયોનો હમણાં એનું ઉદય થયું છે. પ્લસ એનું સાથે એના કારણે શું થઈ રહ્યું છે, ઉપશમ સમ્યક્ત્વનું વમન કરી રહ્યો છે અને સહેજ અનુભવાય છે. એને સમ્યક્ત્વનો સ્વાદ સહેજ જ અનુભવાય છે. તો એવા ટાઈપના જે અધ્યવસાય, આવા ટાઈપના જે હમણાં ડિસ્ક્રાઇબ કરે એવા ટાઈપના અધ્યવસાયો જે ચાલી રહેલા હોય જીવને, તો એ વખતે શું કહેવાય કે એનું એ સાસ્વાદન ગુણસ્થાનકે હમણાં રહેલું છે, બીજા ગુણસ્થાનકે રહેલું છે એ જીવ. એટલે આવી અવસ્થા છે, એ પડી રહ્યો છે ને જીવ, છતાં પણ હજી તો એનું ઉપશમ સમ્યક્ત્વનું એક અંતર્મુહૂર્તની અંદર જ રહેલું છે ને.
એટલા માટે એને શાશ્વત સમ્યક્ત્વ કહેવાય છે. સમજ્યા ને? કે હજી પણ એ સમ્યક્ત્વધારી જ છે આ જીવ. ભલે એ હજી સુધી એક ટોટલી એ મિથ્યાત્વનું ઉદય હજી સ્ટાર્ટ નથી થયો ને એને, કારણ કે મિથ્યાત્વ મોહનીયનું દલિક હજી ઉદયમાં નથી રહેલું, માત્ર અનંતાનુબંધી 4 કષાયનું ઉદય આવ્યું છે. ઓકે, એટલે મિથ્યાત્વ મોહનીય કર્મનું હજી ઉદય એનું ચાલુ નથી થયો, કારણ કે ઉપશમ સમ્યક્ત્વનું જે એક અંતર્મુહૂર્ત હતું તો ત્યાં તો મિથ્યાત્વ મોહનીયનું એક પણ દલિક નથી ને, બિલકુલ પણ નથી. એક અંતર્મુહૂર્ત બાદ પછી એનું ઉદય થશે. એટલા માટે એને હજી પણ આવા સિચ્યુએશનમાં પણ એને સમ્યક્ત્વી કહેવાય છે જીવને, શાસ્વાદન સમ્યક્ત્વ. એ ધ્યાન રાખવાનું. આ જોઈ લીધું. હવે સક્ષમ સમ્યક્ત્વ આપણે સમજી લઈએ કે શું છે આ. તો દર્શન મોહનીય કર્મ છે એના ક્ષક્ષમથી કરવાથી જે વિશુદ્ધ પરિણામ જીવને ઉત્પન્ન થાય છે એને ક્ષક્ષમિક સમ્યક્ત્વ કહેવાય છે, જે 4 થી 4th થી 7th ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. આ તો અહીંયા દેખાય છે ક્ષક્ષમિક સમ્યક્ત્વ. એ કેવી રીતે હોય છે કે જીવે ઉપશમ સમ્યક્ત્વ ના ટાઈમમાં જયારે ચાલી રહેલો હતો એક અંતર્મુહૂર્તનો ટાઈમ, તો એ સમયમાં જીવે ત્રિપુંજીકરણ પણ કરી દીધું. ઉપશમ સમ્યક્ત્વના ટાઈમમાં એને શું કર્યું? આ ત્રિપુંજીકરણ કર્યું છે. 3 પુંજો નિર્માણ કર્યા છે, ક્રિએટ કર્યા છે. એટલે દેટ મીન્સ કે ત્યાર સુધી એના આત્મામાં, જીવના આત્મામાં શું હતો? દર્શન મોહનીય માંથી માત્ર મિથ્યાત્વ મોહનીય જ હતો ને સત્તામાં. પણ ઉપશમ સમ્યક્ત્વના સમયમાં એક અંતર્મુહૂર્તનો જે ટાઈમ ચાલી રહેલો હતો તો એ ટાઈમમાં એને ત્રિપુંજીકરણ કર્યું. એટલે ત્યારે જ એને શું કર્યું? વિશુદ્ધ અધ્યવસાયના પ્રભાવથી મિથ્યાત્વ મોહનીય કર્મના રસમાં ઘટાડો કરીને મિશ્ર મોહનીયમાં કન્વર્ટ કર્યું, અને હજી વધારે નબળો કરીને એના પાવરને હજી વધારે રસને નબળો કરીને એને સમ્યક્ત્વ મોહનીયમાં પણ કન્વર્ટ કર્યું ઘણા બધા દલિકોને. અને અમુક દલિકો એને કરી નહીં શક્યો કન્વર્ટ. બધા જ મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકને બધાને કન્વર્ટ નહીં કરી શક્યો. માત્ર અમુકને કરી શક્યો મિશ્ર મોહનીયમાં, અને અમુકને સંકિત મોહનીય કર્મમાં કન્વર્ટ કરી શક્યો. બાકી હજી તો અશુદ્ધ પુંજ તો એક પડેલું છે, એટલે આટલા બધા દલિકોને કન્વર્ટ નહીં કરી શક્યો, એના રસમાં ઘટાડો નહીં કરી શક્યો જીવ. એ ધ્યાન રાખવાનું. એના કારણે અહીંયા ત્રિપુંજીકરણની ક્રિયામાં 3 પુંજો એવી રીતે નિર્માણ થાય છે, શુદ્ધ, અર્ધ શુદ્ધ અને અશુદ્ધ પુંજા. એટલે સત્તામાં હવે એના સત્તામાં આ સંકિત અને મિશ્ર મોહનીય હતા નહીં પહેલા, અને હમણાં આવ્યા છે, હમણાં ક્રિએટ કર્યા છે ઉપશમ સમ્યક્ત્વના કાળમાં. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે એના સત્તામાં આ દર્શન મોહનીયના બીજા 2 ભેદો પણ એને નિર્માણ કર્યા છે, એટલે હવે 3 આવી ગયા છે. તો ક્ષક્ષમિક સમ્યક્ત્વ એટલે પછી શું થશે? ઉપશમ સમ્યક્ત્વનું ટોટલ કાળ કેટલું હોય, ટાઈમ ફ્રેમ કેટલું હોય? ટોટલ એક અંતર્મુહૂર્ત જેટલું હોય ઉપશમ સમ્યક્ત્વનું. એ પૂર્ણ થઈ જાય પછી જીવ હવે એના અધ્યવસાયો કેવા છે? જો એ શુદ્ધ તરફ હોય એ ટકાવીને રાખી શકે. જે વિશુદ્ધ અધ્યવસાય ચાલી રહેલા હતા, તો જો એને ટકાવવામાં, એ જ ટકાવી રાખવામાં એ સક્સેસફુલ રહ્યો, તો પછી શુદ્ધ પુંજનો ઉદય થશે. અને શુદ્ધ પુંજનો ઉદય થશે અહીંયા જેમ દેખાય છે ઉદય આવલિકામાં. એટલે કે સમ્યક્ત્વ મોહનીય કર્મોનો જો ઉદય થશે તો કહેવાય કે પછી જીવને શું થશે? સમ્યક્ત્વ મોહનીય કર્મના ઉદયના કારણે એ સમ્યક દર્શન ગુણ જે છે એને રોકી તો શકવાનું નથી, પણ એ અતિચાર લગાડવાનું છે, એવું કાર્ય કરશે. એનું ઉદય એને સંશય થશે. પણ હવે જીવ એ 4થા ગુણ સ્થાનકે ટકીને રહ્યો છે. કેમ? કારણ કે એના વિશુદ્ધ અધ્યવસાયોને ટકાવી રાખવામાં સક્સેસફુલ રહ્યું છે, એટલા માટે 4થા ગુણ સ્થાનકે જ રહેલું છે. પણ નામ માત્ર એ ચેન્જ થશે. પહેલા ઉપશમ સમ્યક્ત્વ હતો, તો હવે એ કહેવાશે કે ક્ષક્ષમિક સમ્યક્ત્વ એને પ્રગટ થયું છે. કારણ કે અહીંયા સમ્યક્ત્વ મોહનીયનું પણ ઉદય થઈ ગયું છે ને, એનું ઉદય ચાલુ રહેલું છે. એટલા માટે એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે શાસ્વાદન માટે ટાઈમ ફ્રેમ કેટલું? શાસ્વાદનનો ટાઈમ છે કે જે જગન્યથી 1 સમયથી કરીને ઉત્કૃષ્ટથી 6 આવલિકા જેટલું.
અને ઉપશમ સંયુક્તનું એક અંતર્મુહૂર્ત. અહીંયા આપણે આ પણ જોઈ લીધું. હવે નેક્સ્ટ છે આ ઉપશમ જોઈ લીધો, ઉપસમ જોઈ લીધો. હવે આપણને આની શાશ્વતન જોઈ લો. છેલ્લું છે ક્ષયિક સંયુક્ત. તો ક્ષયિક સંયુક્ત એટલે કે સુદર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય જ્યારે જીવ કરે તો ત્યારે કહેવાય કે જીવને હવે ક્ષયિક સંયુક્ત એ ગુણ પ્રગટ થયો છે. કે જે આવા ટાઈપનું જે સમ્યક દર્શન પ્રગટ થયું છે કે જે એ ક્યારે પણ એનું ક્ષય થવાનું નથી. હવે એ અનંતકાળ સુધી રહેવાનું છે, આત્મામાં પ્રગટીને જ રહેવાનું છે અનંતકાળ સુધી. એનું ક્ષય થઈ જ નથી શકવાનું. ક્યારે થઈ શકે? દર્શન સપ્તક એટલે કે અનંતાનુબંધી 4 કષાયો પ્લસ 3 જે દર્શન મોહનીય કર્મના 3 અહીંયા દેખાય છે, સંકિત મિશ્ર નિમિત્ત મોહનીય કર્મ, આ 3 અને અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ, આ ટોટલ જે 7 છે એટલે કે સપ્તક છે. આ 7 કર્મોનું ગ્રુપને સપ્તક કહેવાય. એ કહેવાય દર્શન સપ્તક કહેવાય કે જે આત્માના સમ્યક દર્શન ગુણને ઘાત કરનારા એવા 7 કર્મોનું સપ્તક જે ગ્રુપ છે, એનું જયારે જીવ સંપૂર્ણ ક્ષય કરે એટલે કે એવી રીતે ક્ષય કરે એટલે કે એવી રીતે આત્મામાંથી કાઢી નાખે કર્મોને કે ફ્યુચરમાં ક્યારે પણ એનું બંધ થઈ જ શકવાનું નથી. કોઈ પણ હિસાબે એનું આ 7 કર્મોનું બંધ પાછો ક્યારે જ થઈ શકવાનું નથી. એને સંપૂર્ણ ક્ષય કહેવાય. પરમેનન્ટ ક્ષય, સંપૂર્ણ ક્ષય. તો ત્યારે ક્ષયિક સંયુક્ત ગુણ પ્રગટ થાય છે આત્મામાં, જે પરમેનન્ટલી રહેવાનું જ છે. પ્રગટ રૂપે એનું પરમેનન્ટલી રહેવાનું જ છે ઉઘાડેનું. એને કોઈ પણ કર્મ એનું આવરણ કરી શકવાનું નથી. ભલે એ જીવ નરકમાં પણ જશે તો પણ આ ક્ષયિક સંકિતિ જીવનું આત્મામાં એ ક્ષયિક સંયુક્ત જવાનું, એટલે એનું આવરણ થવાનું જ નથી, થઈ શકવાનું નથી. એવું હોય આ ક્ષયિક સંયુક્ત. એનું જે આ 3 પુંજ દેખાય છે ને, આ શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ પુંજ 3 રિક્ત થઈ જાય એટલે કે એમ્પ્ટી થઈ જાય, બધાનું ક્ષય થઈ જાય. એટલે કે સત્તામાંથી જ સંપૂર્ણ રીતે અહીંયા કાઢી દીધું છે. એક પણ દલિત દેખાય છે, એક પણ દલિત નથી. આ ન તો સમ્યક તો મોહનીયનું એક પણ દલિત છે, ન મિશ્ર મોહનીયનું, ન મિથ્યા તો મોહનીયનું. એનું એક પણ દલિત અહીંયા બાકી રહેલું નથી. આવું એની પરમાનન્ટ દશા, પરમાનન્ટલી એવી રીતે એને કાઢી નાખ્યું છે. તો એવું શું કહેવાય, એવા ટાઈપનું સમ્યક્ત્વને ક્ષયિક સમ્યક્ત્વ કહેવાય છે. તો એવી રીતે આપણે આ જે આ સમ્યક્ત્વ માર્ગણા છે, આ જે 12મી માર્ગણા, મૂળ માર્ગણા, 6 ઉત્તર માર્ગણા વાળી આ સમ્યક્ત્વ માર્ગણા આપણી અહીંયા એવી રીતે કમ્પ્લીટ થઈ છે. અને અહીંયા સમય પણ થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે આગળની 13th અને 14th માર્ગણા આપણે જોશું. ઓકે. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ, સર્વધર્માણામ જનમ જ્યોતિ શાસનમ. પ્રણામ.